ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ। જો હમણાં છે ને તમને હું 4-5 સેકન્ડ આપું છું, તમે વિડીયો એકવાર પોઝ કરી નાખો અને આ જેટલી પણ બધી વસ્તુ મેં લખેલી છે ને બોર્ડ પરથી એ એકવાર લખી કાઢો, બરાબર? એકવાર જોઈને લખી કાઢો। આ દરેક સ્ટુડન્ટ ધ્યાન આપે। જો હમણાં હું છે ને તમને વીઈડી એનાલિસિસ સમજાવું છું। વીઈડી, અમુક કહેશે એલઈડી, એલઈડી નહીં વીઈડી। હવે વીઈડી એનાલિસિસ પહેલાં ફૂલ ફોર્મ કહું છું। વી રિફર્સ ટુ વાઇટલ, ઈ રિફર્સ ટુ એસેન્શિયલ અને ડી રિફર્સ ટુ ડિઝાયરેબલ। સાંભળજો ને સમજજો। તમને યાદ હોય તો એબીસી એનાલિસિસ જે લાસ્ટ મેં વિડીયો મૂક્યો હતો એમાં આપણે એબીસી એનાલિસિસમાં શું કરતા હતા કે આપણે છે ને રો મટીરિયલને, કોની વાત કરું છું? રો મટીરિયલને તમે મની વાઇઝ વેચી કરતા હતા કે જે રો મટીરિયલ સૌથી મોંઘું હોય ને એ કેટેગરી નામ આપતા હતા, જેમાં એવરેજ હશે જે બહુ ઓછા પૈસા બી નહીં બહુ વધારે બી એને તમે બી કેટેગરી નામ આપતા, અને જે રો મટીરિયલ સૌથી સસ્તું હોય એને આપણે સી નામ આપતા। દેટ મીન્સ કે મની પ્રમાણે તમે ઇમ્પોર્ટન્સ આપતા હતા। કોસ્ટલી એ, મોડરેટ બી અને એકદમ ચીપ ક્વોલિટીનું હશે તો આપણે સી નામ આપતા હતા। એ રો મટીરિયલ માટે હતું એબીસી એનાલિસિસ। જ્યારે હું વાત કરું છું વીઈડી એનાલિસિસ, યાદ રાખજો વીઈડી એનાલિસિસ છે ને સ્પેર પાર્ટ્સ માટે છે। એમસીક્યુમાં પૂછાયેલું છે વીઈડી એનાલિસિસ કોના માટે છે ભાઈ? સ્પેર પાર્ટ માટે। નેક્સ્ટ અગર હું કહું છું ધ્યાન આપજો, રો મટીરિયલ માટે જે તમે એબીસી યુઝ કરો છો અને સ્પેર પાર્ટ એમાં બહુ ડિફરન્સ છે। જે રો મટીરિયલ માટે તમે એબીસી યુઝ કરો છો એ એબીસી તમે સ્પેર પાર્ટ માટે યુઝ કરી શકતા નહીં। સ્પેર પાર્ટ માટે તમારે કંઈ યુઝ કરવાનું થાય ને તો વીઈડી એનાલિસિસ થાય છે। વીઈડી એનાલિસિસ જેમાં વીનો મતલબ થશે વાઇટલ, ઈ રિફર્સ ટુ એસેન્શિયલ અને ડી રિફર્સ ટુ ડિઝાયરેબલ। હવે સાંભળજો, આનું મિનિંગ કહું તો વીનો મતલબ શું, વાઇટલ એટલે શું? સાંભળજો કે એ સ્પેર પાર્ટ તમારી પાસે હોવા જ જોઈએ, મસ્ટ, જેને કહેવાય ને તે। વીનો મતલબ શું કે મસ્ટ, એ સ્પેર પાર્ટ તમારે હોવા જ જોઈએ। અગર એ સ્પેર પાર્ટ નહીં હોય તો તમારું પ્રોડક્શન નહીં થાય। જેમ કે અગર હું વાત કરું તો સમજો કે તમારે સ્કૂટર ચલાવવાનું હોય, બરાબર, અને ગેર વાયર જ ના હોય તો તમારે ગેર નહીં હોય તો ગેર પાડશો કેવી રીતે? તમારું સ્કૂટર ચાલે જ નહીં। તો એ વસ્તુ કહેવાય છે ભાઈ કોની અંદર ગણવામાં આવશે? ભાઈ વીની અંદર। દેટ મીન્સ કે વાઇટલ, કે ભાઈ એ અગત્યનું છે। અગર એ નહીં હોય સ્પેર પાર્ટ તો તમારું કામ આગળ વધશે નહીં, બરાબર, પ્રોડક્શન જ નહીં થાય। સેકન્ડની વાત કરું છું ઈ રિફરની અગર વાત કરું, ઈનો મતલબ થાય છે એસેન્શિયલ। જો એસેન્શિયલમાં કઈ વસ્તુ આવશે? સાંભળજો, એસેન્શિયલ એટલે એવી વસ્તુ કે જે હોવી જોઈએ, નહીં હોય તો ઇમિડિયેટ કે પ્રોડક્શન બંધ નહીં થાય પણ ટૂંક સમયમાં બંધ તો થશે જ। લાઈક અગર હું વાત કરું તો સમજો કે તમારી પાસે કોઈ સ્કૂટર છે, ટુ વ્હીલર છે, એમાં છે ને બ્રેક વાયર નથી, બ્રેક નથી, તો વિચાર કરજો તમારું એવું છે ને કે ગાડી સ્ટાર્ટ જ નહીં થાય। ગાડી સ્ટાર્ટ થશે પણ એ શ્યોર છે કે થોડુંક તમે આગળ જશો અને ગમે ત્યારે બ્રેક મારવાની આવશે, બ્રેક નહીં વાગે, સામેવાળો કાં તો તમે ગયા। આ દોસ્તો અહીંયા છે ઈમાં, કે ઈનો મતલબ કયા સ્પેર પાર્ટ એસેન્શિયલ હોવા જોઈએ, નહીં હોય તો એવું નહીં કે પ્રોડક્શન નહીં થાય, પણ એ ખબર છે કે હમણાં નહીં તો પછી પ્રોડક્શન અટકવાનું તો છે જ। નેક્સ્ટની વાત કરું છું ડીનો મતલબ થશે ડિઝાયરેબલ। સાંભળજો, ડિઝાયરેબલ એટલે શું ખબર? એ હોવા જોઈએ। અગર એવા સ્પેર પાર્ટ તમે રાખશો તો તમારે એફિશિયન્સી વધી હશે ને તમને થાક પણ ઓછો લાગશે। લાઈક અગર હું વાત કરું તો આપણે જ્યારે ટુ વ્હીલર યુઝ કરીએ છીએ અને આગળ આપણી હેડલાઇટ હોય છે તો વિચાર કરજો અગર હેડલાઇટ ના બી હોય તો બી તમારું સ્કૂટર ચાલવાનું જો કશે બંધ નથી પડવાનું, પણ હેડલાઇટ હશે ને તમને જોવામાં ઇઝી પડશે કે રાત્રે કદાચ તમે ગયા હોય કોઈ જગ્યાએ તો હેડલાઇટની મદદથી તમને એ કામ ઇઝી પડી જાય છે। તો એ જ વસ્તુ અહીંયા એપ્લિકેબલ થશે કે જ્યારે તમારી પાસે એ સ્પેર પાર્ટ અવેલેબલ હશે તો તમને શું થશે? તમારી એફિશિયન્સી વધી હશે, ફેટિંગ જે છે એ તમારે ઘટી જશે। તમને એની વાત કરે, બરાબર? એટલે આ નહીં હોય તો કંઈ પ્રોડક્શન બંધ થવાનું નથી, પણ એ હોવું કેવું છે ભાઈ? એફિશિયન્સી વધશે। સ્ટાર્ટ કરીએ છીએ। જુઓ, વીઈડી એનાલિસિસ જેનું ફૂલ ફોર્મ છે વાઇટલ, એસેન્શિયલ એન્ડ ડિઝાયરેબલ। યાદ રાખજો, સૌથી પહેલાં કોના માટે એપ્લિકેબલ થાય છે? જનરલી ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર સ્પેર પાર્ટ। રિક્વાયરમેન્ટ એન્ડ અર્જન્સી ઓફ સ્પેર પાર્ટ્સ આર ડિફરન્ટ ફ્રોમ રો મટીરિયલ। ડેફિનેટલી છે કે જે રો મટીરિયલ માટે એપ્લિકેબલ થાય છે અને સ્પેર પાર્ટ એમની રિક્વાયરમેન્ટ અને અર્જન્સી બંનેની અલગ અલગ હોય છે। એબીસી એનાલિસિસ નોટ પ્રોપરલી યુઝ ફોર સ્પેર પાર્ટ। સ્પેર પાર્ટ માટે તમે એબીસી એનાલિસિસ યુઝ કરી શકતા નહીં। હા, રો મટીરિયલ હશે તો તમે એબીસી યુઝ કરી શકશો, પણ સ્પેર પાર્ટ હોય તો એબીસીને યુઝ કરવામાં આવે। એબીસીના બદલે શું યુઝ કરવામાં આવશે ભાઈ? વીઈડી એનાલિસિસ। આગળ વીઈડી એનાલિસિસમાં એ લોકો 3 ગ્રુપ પાર્ટ નાખે છે। પહેલું ગ્રુપ છે વી ગ્રુપ, બીજું ઈ અને ત્રીજું છે ડી।
વી ગ્રુપ દેટ મીન્સ કે વાઇટલ, કમ્પલસરી, મસ્ટ. ઈ ગ્રુપ દેટ મીન્સ કે એસેન્શિયલ, જરૂરી. અને ડી ગ્રુપની વાત કરીએ ડિઝાયરેબલ, કેવું હોવું જોઈએ એમ. વી ગ્રુપ એટલે કે ખબર છે કે કમ્પલસરી એ સ્પેર પાર્ટ તો હોવા જ જોઈએ. અગર એ સ્પેર પાર્ટ નહીં હોય ને તો તમારી ગાડી આગળ ચાલે જ નહીં, તમારું પ્રોડક્શન જ નહીં થાય. તો વી એટલે કયા? જો મસ્ટ ફોર સ્મૂથ રનિંગ ઓફ બિઝનેસ, કે તમારે બિઝનેસને સ્મૂથ વેમાં ચલાવો તો આ હોવા જ જોઈએ. આ તમારે એકદમ સ્ટોરેજ રાખવાનું બેનું એડિક્વેટલી. વી નામના જે સ્પેર પાર્ટ આવે છે એ તમારે એક બે સ્ટોકમાં ઓલરેડી રાખવાના જ. નન અવેલેબિલિટી, અગર એ નહીં હોય તમારી પાસે, રિક્વાયર્ડ ટાઈમ, કોસ્ટ, સ્ટોપેજ ઓફ પ્રોડક્શન, અગર એ તમારા રિક્વાયર્ડ ટાઈમમાં નહીં હોય તો તમારું પ્રોડક્શન છે એ પણ તમારે બંધ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ ગેરવાયરની સ્કૂટર, જો સ્કૂટરની અંદર ગેરવાયર તમારું સ્કૂટર જ આગળ નહીં ચાલે, કારણ કે પહેલો જ ગેર તમે પાડશો પણ ગેરવાયર નહીં તો સ્કૂટર શું આગળ ચાલવાનું છે? તો એ કયા ગ્રુપમાં ગણવામાં આવશે? વી. નેક્સ્ટ ઈની વાત કરું છું. ઈનો મતલબ શું? એસેન્શિયલ, કે હોવા જોઈએ. નહીં હોય ને તો પ્રોબ્લેમ થશે. જો ઈ એટલે કયા? નેસેસરી ફોર સ્મૂથ રનિંગ ઓફ બિઝનેસ, કે બિઝનેસને સ્મૂથ વેમાં ચલાવો તો આ નેસેસરી છે. સ્ટોક ઇન એડિક્વેટ ક્વોન્ટિટી, જેવી રીતે તમે વી ગ્રુપના સ્ટોર કરતા એ પ્રમાણે ઈ ગ્રુપનું પણ સ્ટોર કરવાનું. વિધાઉટ ધીસ સિસ્ટમ વિલ નોટ ફેલ. અગર આ નહીં હોય તો સિસ્ટમ બંધ થવાની નથી, પણ હમણાં નહીં તો પછી બંધ તો થશે જ. લાઈક અગર હું વાત કરું ઈ કેટેગરીમાં, બ્રેક વાયર ઇન સ્કૂટર. જો સ્કૂટરમાં બ્રેક વાયર જ ના હોય તો સ્કૂટર બંધ પડવાનું નથી, પણ ખબર છે હમણાં નહીં તો પછી લોચો તો થવાનો જ છે. આ વસ્તુ અહીંયા છે. એ કઈ કેટેગરીમાં નાખવાનું? ઈ કેટેગરી. ડીની વાત કરું છું, ડિઝાયરેબલ એ શેના માટે હોવા જોઈએ? એફિશિયન્સી વધારવા માટે કાં તો ફેટિક ઘટાડવા માટે. તો ડી રિફર્સ ટુ ડિઝાયરેબલ. ડુ નોટ કોઝ ઇમિડિયેટ લોસ ઓફ પ્રોડક્શન. એમાં કંઈ પ્રોડક્શન તમારું ઇમિડિયેટ ઘટવાનું નથી કે નુકસાન થવાનું નથી. બટ અવેલેબિલિટી ઓફ ધીસ, અગર ડી નામના તમારી પાસે રો મટીરિયલ હશે તો ઇટ વિલ ક્રિએટ મોર એફિશિયન્સી. તમારી એફિશિયન્સી વર્સ એન્ડ લેસ ફેટિક, દેટ મીન્સ કે થાક તમારો ઘટશે, શ્રમ તમારો ઘટશે. ફોર એક્ઝામ્પલ હેડલાઇટ ઇન સ્કૂટર. જો સ્કૂટરમાં હેડલાઇટ ના હોય તો બી ચાલી જાય, પણ અગર હેડલાઇટ હશે તો તમારી એફિશિયન્સી વધે છે, તમને ઇઝી પડી જાય છે ગાડી ચલાવવા, દૂરનો રસ્તો દેખાય છે. તો આ વસ્તુ અહીંયા છે કે આવું કંઈક તમારી પાસે ડી નામનું કંઈક ડિઝાયરેબલ નામની કોઈ તમારી પાસે સ્પેર પાર્ટ હશે તો તમારી એફિશિયન્સી વધી હશે અને ફેટિક પણ ઘટશે. બરાબર છે? અને સાંભળજો, વીડી એનાલિસિસ છે ને એ તમને એમસીક્યુમાં પૂછે છે. એમસીક્યુમાં એ લોકોનું 3 વસ્તુ હોટ ફેવરેટ હોય છે. પહેલું કે વીડી એનાલિસિસ શાના માટે યુઝ થાય, તો આપણો આન્સર શું આવશે? વીડી એનાલિસિસ શાના માટે યુઝ થાય છે? સ્પેર પાર્ટ. સેકન્ડ, વી જે છે એનું ફૂલ ફોર્મ વાઇટલ, ઈ એસેન્શિયલ અને ડી ડિઝાયરેબલ. વાઇટલ જે છે એ મસ્ટ, ઈ છે એસેન્શિયલ અને ડીનો મતલબ શું થશે? ડિઝાયરેબલ. બરાબર છે? તો આટલામાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ડિયર સ્ટુડન્ટ, આજે તમને EOQનું હમણાં દેખાય છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, એ તમે લોકો લખી કાઢો વિડીયોને પોઝ કરીને આખું કમ્પ્લીટ, પછી હું ચલાવું છું. ફટાફટ કરજો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, EOQ. સાંભળજો અને સમજજો, કારણ કે EOQ પર એ લોકો એક્ઝામ્પલ પૂછશે. ઇવન મેં તો કોઈ થિયરી બી પૂછશે. એટલે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી છે મારા પ્રમાણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તો પૂછશે. હવે આનો કન્સેપ્ટ ખાલી એકવાર સમજી લેજો. સમજો ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એટલે શું? EOQ એટલે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એટલે શું કે તમારે મટીરિયલ મંગાવવું હોય ને તો સૌથી સસ્તું કયા પ્રમાણે પડે? તો કે EOQ પ્રમાણે. જેમ કે અગર આજની તારીખમાં હું મોટી કંપનીઓની વાત કરું, મોટી આ નહીં, જે મોટી લાઈક રિલાયન્સની વાત કરું, ટાટાની વાત કરું, તો એ લોકો બી આજની તારીખમાં કોઈ પણ મટીરિયલ મંગાવવાનું હોય તો EOQ પ્રમાણે મંગાવે છે. તમે કહો સર EOQ પ્રમાણે મંગાવે તો શું ફાયદો થાય? એટલે ભાઈ તમે અગર EOQ પ્રમાણે મંગાવો ને તો સૌથી સસ્તું પડે. તમે કહો સર સસ્તું કેવી રીતે પડે? જો હું તમને કહું, નોર્મલ કેસમાં જ્યારે પણ તમારે કોઈ પણ ઓર્ડર આપવાનો હોય ને તો 2 જાતની તમારી કોસ્ટ થાય છે. નંબર 1 ઓર્ડરિંગ કોસ્ટ, નંબર 2 કેરિંગ કોસ્ટ. નંબર 1 ઓર્ડરિંગ કોસ્ટ, નંબર 2 છે કેરિંગ કોસ્ટ. ઓર્ડરિંગ કોસ્ટનો મતલબ થાય છે ઓર્ડર આપવાનો ખર્ચો. આજે સમજો ઓર્ડરિંગ કોસ્ટ એટલે શું? ઓર્ડર આપવાનો ખર્ચો. અને કેરિંગ કોસ્ટ એટલે શું? કે વન ટાઈમ ગુડ્સ આપણને મળી ગયા ને પછી એને સાચવવાનો ખર્ચો. તો 2 જાતના કોસ્ટ થાય છે મટીરિયલમાં, એક ઓર્ડરિંગ કોસ્ટ અને એક કેરિંગ કોસ્ટ. ઓર્ડરિંગ કોસ્ટ એટલે કઈ કોસ્ટ? ઓર્ડર આપવાનો ખર્ચો જે થાય તે. અને કેરિંગ કોસ્ટ દેટ મીન્સ કે ગુડ્સ આપણી પાસે આવી ગયા ને પછી એને સાચવવાનો ખર્ચો. હવે સાંભળ, ઓર્ડરિંગ કોસ્ટ અને ઓર્ડર પર ડિપેન્ડ છે. હવે સમજો કે
ઓર્ડરિંગ કોસ્ટની વાત કરું, જેમ કે એક વર્ષની અંદર મને 1 લાખ યુનિટ્સની જરૂર પડે છે, સમજો 1 લાખ યુનિટ્સ, અગર 1 લાખ યુનિટ્સ મેં એક જ વખત મંગાવી દઈશ, એક જ વખત, તો મારી ઓર્ડરિંગ કોસ્ટ બચી જશે, કારણ કે એક જ વખત ઓર્ડર આપવાનો થવા ને, હું એકના બદલે 2 વખત 3 વખત 4 વખત 5 વખત 6 વખત જેટલી વધારે વખત હું ઓર્ડર આપીશ તો ઓર્ડરિંગ કોસ્ટ વધે છે. તો તમે કહો સર એક જ વખત ઓર્ડર આપી દો ને એક જ વખત મંગાવવાનો, ચલો ભાઈ એમાં તમે ઓર્ડરિંગ કોસ્ટ તો બચાવી દીધી, પણ સાંભળજો 1 લાખ યુનિટ્સ તમે લઈ આવ્યા, ગોડાઉનમાં મૂક્યું, આખું વર્ષ સાચવવાનો, તો એને સાચવવાનો ખર્ચો થઈ ગયો. દેટ મીન્સ કે ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ આ ઇન્વર્સલી રિલેટેડ છે. જ્યારે તમે એક કોસ્ટને બચાવશો ને તો બીજી કોસ્ટ થઈ જશે, અને બીજી કોસ્ટને બચાવશો તો પહેલી આવી જશે. જેમ કે તમે ઓર્ડરિંગ કોસ્ટ ઘટાડશો તો કેરિંગ કોસ્ટ વધી જશે, અને કેરિંગ કોસ્ટને ઘટાડશો તો ઓર્ડરિંગ કોસ્ટ. જેમ કે કોઈ કે સર આપણને 1 લાખ યુનિટ્સની જરૂર છે ને સર, આપણે 1,000 યુનિટ મંગાવવાનું સર, 2,000 મંગાવવાને, આપણે સાચવવાનું ઓછું, ચલો ભાઈ હું એગ્રી કરું કે સાચવવાનું ઓછું, આખું વર્ષ નહીં સાચવવાનું, પણ કેટલી વખત ફોન કરવા પડશે, કેટલી વખત ઓર્ડર આપવાનો થશે, 1,000 પ્રમાણે મંગાવવાના હોય તો, 10,000 પ્રમાણે મંગાવવાના હોય તો, 10,000 પ્રમાણે મંગાવવાનો અને 1 લાખ મંગાવવાના થાય તો 10 વખત તમારે ઓર્ડર આપવાનો થાય, સમજો છો? તો તમે કેરિંગ કોસ્ટ બચાવશો તો ઓર્ડરિંગ કોસ્ટ થઈ જશે. તો EOQ શું કરે છે કે બંને કોસ્ટ છે ને એને રિડ્યુસ કરે છે. EOQ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીનો પર્પઝ શું છે કે આ બંને કોસ્ટને મિનિમાઇઝ કેવી રીતે કરવી, ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ. તો એ કામ થાય છે આજની તારીખમાં EOQ. નોર્મલ સિનારીઓ હોય અને સૌથી સસ્તું તમારે ઓર્ડર મંગાવવાનું હોય તો કેટલા યુનિટ્સ મંગાવવા જોઈએ, કેટલા રૂપિયાના મંગાવવા જોઈએ, તમને કયા પ્રમાણે ખબર પડશે? ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. તો તમને એ જ કહેશે, ધ્યાન આપજો. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ગીવ્સ લોએસ્ટ કોસ્ટ, જાઓ ને, લોએસ્ટ કોસ્ટ ઓફ મટીરિયલ ઓર્ડર. તમારે મટીરિયલનો ઓર્ડર આપવાનો તો સૌથી જે લોએસ્ટ કોસ્ટ પડશે ને કયા પ્રમાણે પડશે ભાઈ? ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. આગળ, ઇટ મિનિમાઇઝ ધ કમ્બાઇન્ડ એન્યુઅલ કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર એન્ડ કોસ્ટ ઓફ કેરિંગ મટીરિયલ સ્ટોક. તમને કહે છે કે એમાં છે ને લોકો 2 જાતના ખર્ચા વાર્ષિક એ ઘટાડી દે છે. પહેલું છે ઓર્ડરિંગ કોસ્ટ અને બીજું છે કેરિંગ કોસ્ટ. ઇટ મિનિમાઇઝ ધ કમ્બાઇન્ડ એન્યુઅલ કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર, દેટ ઇઝ ઓર્ડરિંગ કોસ્ટ, અને સેકન્ડ નંબરમાં કોસ્ટ ઓફ કેરિંગ મટીરિયલ, દેટ ઇઝ કેરિંગ કોસ્ટ. આ બંને કોસ્ટને ઘટાડી દે છે. ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ આર ઇન્વર્સલી રિલેટેડ. ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ એ ઇન્વર્સલી રિલેટેડ. દેટ મીન્સ કે અગર એક કોસ્ટને તમે ઘટાડશો તો બીજી કોસ્ટ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ જશે, અને પહેલી કોસ્ટ એને વધારશો તો બીજી કોસ્ટ ઘટી જશે. એટલે આ બંનેમાંથી નોર્મલ કેસમાં આપણે ગમે તે એકને રિડ્યુસ કરી શકે છે. વેન વન ઇન્ક્રીઝ, અગર એક ઇન્ક્રીઝ થશે તો બીજી શું થશે? ડિક્રીઝ થશે. હવે ધ્યાન આપજો, કોઈ કહે સર તમે કહો છો ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ, એમાં ખર્ચા કયા જાતના આવે? ઓર્ડરિંગ કોસ્ટનો મતલબ શું? ઓર્ડર આપવાનો ખર્ચો. તો એમાં જો અહીંયા ઓર્ડરિંગ કોસ્ટ મેં લખેલું છે અને અહીંયા કેરિંગ કોસ્ટ લખ્યું છે. કેરિંગ કોસ્ટનો મતલબ થાય છે ગુડ્સને સાચવવાનો ખર્ચો. જેમ કે આપણે ગુડ્સો મંગાવી લીધો છે અને સાચવવાના ખર્ચામાં કયા થશે? ઇન્સ્યોરન્સ ચાર્જીસ ઓફ મટીરિયલ. ઇન્સ્યોરન્સ ચાર્જીસ એટલે ખબર છે ને તમને કે સ્ટોક આવી ગયો એને વર્ષ સુધી સાચવવાનો, 6 મહિના સુધી સાચવવાનો, તો આપણે એનો ઇન્સ્યોરન્સ લીધો, વીમો લીધેલો હોય. નેક્સ્ટ પ્રોપર્ટી ટેક્સ. અગર તમે રસ્તા પર તો તમે એને મૂકવાના છો નહીં, જે ગોડાઉનમાં મૂકતા હશો, જે પ્રોપર્ટીમાં મૂકતા હશો એનો પ્રોપર્ટી ટેક્સ તમારે આપવાનો છે. કાં તો ભાડેથી લીધેલું હોય તો તમારે રેન્ટ આપવાનું થશે, એનું તમારે શું આપવાનું થશે? ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ ઓફ સ્ટોર ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ સેલરી ઓફ સ્ટોર કીપર. અગર કોઈ સ્પેશિયલ પર્સને જ રાખ્યો છે તમારે શું એને આપવાનું થશે? સેલરી. નેક્સ્ટ ડિટેરિયોરેશન એન્ડ શ્રિંકેજ ઓફ સ્ટોક. અગર સ્ટોકમાં કંઈ બગાડ થાય છે કાં તો સ્ટોકમાં કંઈ ઘટાડો થશે, એ પણ તમારે કયો ખર્ચો ગણવાનો છે ભાઈ? કેરિંગ કોસ્ટ. સેકન્ડ નંબરની વાત કરું છું, ઓર્ડરિંગ કોસ્ટ. ઓર્ડરિંગ કોસ્ટનો મતલબ શું? કે ઓર્ડર આપવાનો ખર્ચો. તો પહેલું છે કોસ્ટ ઓફ ઇન્વાઇટિંગ ટેન્ડર. જો ટેન્ડર નામ તમે સાંભળેલું હશે, ટિંડોળા નહીં, ટેન્ડર. જો ટેન્ડર એટલે શું? જેમ કે હું તમને કહું તો નોર્મલ કેસમાં SBIનું નામ તમે સાંભળ્યું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એ જ્યારે પણ આવી કોઈ બેંક સ્ટાર્ટ થાય છે ને તો એ લોકોએ બેંકની અંદર નોર્મલ કેસમાં 15 AC, 20 AC, 30 AC એ લોકો એક સાથે લગાવવાના થાય છે. તો એ લોકો શું કરે કે 20-30 AC લગાવવા માટે પેપરમાં એક એડ આપે છે, અને પેપરમાં એડ આપીને એ લોકો એવું કહે છે કે એવા જે લોકો પણ છે કે જે લોકોએ તમને AC આપવા છે, અમને વેચવા છે, તો એ પોતાનું ટેન્ડર મોકલે. જેમ કે આપણને 10 જણના ટેન્ડર મળ્યા હોય તો આપણે ચેક કરીશું ભાઈ આની કોસ્ટ કેટલી છે, આની કોસ્ટ કેટલી છે, આની કોસ્ટ કેટલી છે, અને એમાંથી આપણને જે સસ્તું લાગતું હશે ને એ આપણે કાં તો સસ્તું કાં તો બેસ્ટ લાગતું હશે એ આપણે પરચેસ કરીશું. પણ એના માટે પણ આપણને ખર્ચો થાય છે, અને શું કહેવાય છે? કોસ્ટ ઓફ ઇન્વાઇટિંગ ટેન્ડર. નેક્સ્ટ કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડરમાં, કે ઓર્ડર તમારે કરવાનો હોય તો એમાં ટેલિફોનનો ખર્ચો થશે,
તાટ આપો દેટ મીન્સ કે પોસ્ટેજનો ખર્ચો થશે, સ્ટેશનરીનો તમારો ખર્ચો થશે. નેક્સ્ટ કોસ્ટ ઓફ રિસીવિંગ મટીરિયલ. ઇવન મટીરિયલ આપણી પાસે આવી જશે પછી બી ખર્ચા થાય. જો લોડિંગ ચાર્જીસ, માલ સામાન ચડાવવાનો ખર્ચો, બીજી કોઈ જગ્યાએ ઉતારવાનો ખર્ચો, એ ટાઈમ પર કોઈ તમે સ્ટાફ રાખ્યો એની સેલરી આપવાની થશે. કોસ્ટ ઓફ ઇન્સ્પેક્ટિંગ મટીરિયલ પ્રોપર છે કે નહીં એના માટે કોસ્ટ ઓફ ઇન્સ્પેક્શન. ખબર પડે છે? ફરી એકવાર કહું છું, EOQની વાત કરું, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. તમારા ઘરે મટીરિયલ મંગાવવાનું હોય તો સૌથી સસ્તી અને સૌથી બેસ્ટ કોઈ મેથડ હોય તો EOQ છે, દેટ ઇઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. એમાં એ લોકો બે જાતની કોસ્ટ ઘટાડે છે, એક ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ. નોર્મલ કેસમાં ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ છે ને ઇન્વર્સ રિલેટેડ છે. અગર એક કોસ્ટ વધશે તો બીજી કોસ્ટ તમારી ઘટશે, અને બીજી કોસ્ટ તમારા ઘર વધશે તો પહેલી કોસ્ટ તમારી ઘટી જશે. અગર તમારે બંને કોસ્ટ રિડ્યુસ કરવાની હોય તો તમારે કયા પ્રમાણે ગુડ્સ મંગાવવા જોઈએ? EOQ પ્રમાણે. એની અંદર મેં તમને સમજાવું કે કેરિંગ કોસ્ટમાં કઈ વસ્તુ આવી શકે છે અને ઓર્ડરિંગ કોસ્ટમાં તમારે કઈ વસ્તુ આવી શકે છે. બરાબર છે? દરેક જણા ધ્યાન આપે. હમણાં ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી EOQ એના રિલેટેડ જે ફોર્મ્યુલાસ છે એ બધી સમજાવું છું. અને સાંભળજો, તમને એક્સેલમાં આના રિલેટેડ એક્ઝામ્પલ પૂછશે ના પૂછે ને તો તમારા બાજુનું પેપર ફાડ નાખો, ના પૂછે તો. પણ કન્ફર્મ પૂછશે તો હું કહું છું ને. હવે હમણાં હું સ્ટાર્ટ કરું છું EOQ. જો EOQ એટલે ખબર છે ને કે સૌથી સસ્તું તમારે મંગાવવું હોય, ઓર્ડર મંગાવો તો સસ્તા પ્રમાણે કહેવું પડશે તો EOQ પ્રમાણે. તો EOQમાં યુનિટ્સ કેટલા મંગાવવાના? ચાલો કેટલા યુનિટ મંગાવો તો સૌથી સસ્તું પડે? આ યુનિટમાં અને EOQ રૂપીસમાં. EOQ યુનિટ્સમાં કેટલા યુનિટ મંગાવવાનું, કેટલા રૂપિયાનું મંગાવવાનું તો આપણને સસ્તું પડે? તો EOQ યુનિટ્સની ફોર્મ્યુલા છે ઇન અંડર રૂટ 2AO અપોન C. રૂપીસમાં હશે તો અપોનમાં C છે ઉપર જતું રહેશે, ઇન અંડર રૂટ 2AOC. ફરી એકવાર કહું છું, EOQ યુનિટ્સમાં શોધવાનું હોય તો ઇન અંડર રૂટ 2AO અપોન C, અને EOQ રૂપીસમાં શોધવાનું તો ઇન અંડર રૂટ 2AOC. કોઈ કહેશે AO શું આવ્યું સર? આ જાદુવાળું આવ્યું પેલું? ના ભાઈ, એ નથી. આ AOCની અગર આપણે વાત કરીએ તો એ એટલે શું છે ભાઈ? એન્યુઅલ કન્ઝપ્શન ઓફ મટીરિયલ. સાંભળજો, એન્યુઅલ કન્ઝપ્શન ઓફ મટીરિયલનો મતલબ શું થશે કે વાર્ષિક વપરાશ તમારી, કે એક વર્ષની અંદર તમને કેટલા મટીરિયલ જોઈશે તે. જેમ કે સાંભળજો, તમને એવું કીધેલું કે કોઈ કંપની છે ને મહિનામાં 10,000 યુનિટની રિક્વાયરમેન્ટ છે, મહિનામાં 10,000. હવે બહુ ઓછાને ખબર હશે એક વર્ષમાં 12 મહિના આવે તો 10,000 મહિનાના ગુણ્યા 12 કરી નાખો, 10,000 × 12, 1,20,000. આ તમારું એ થઈ જશે એન્યુઅલ કન્ઝપ્શન ઓફ મટીરિયલ, વાર્ષિક વપરાશ જેને આપણે કહીએ તે. ઓનો મતલબ યાદ રાખજો. ઓ એટલે શું? ઓર્ડરિંગ કોસ્ટ ઓફ મટીરિયલ પર ઓર્ડર. એક ઓર્ડર આપવાનો ખર્ચો, ઓર્ડરિંગ કોસ્ટ ઓફ મટીરિયલ પર ઓર્ડર. C જોરદાર છે. C એટલે શું? કેરિંગ કોસ્ટ ઓફ મટીરિયલ પર યુનિટ પર એનમ. કેરિંગ કોસ્ટ ઓફ મટીરિયલ પર યુનિટ પર એનમ. આનો મતલબ શું? એક યુનિટ મીન્સ કે એક મટીરિયલને એક આખા વર્ષ સાચવવાનો ખર્ચો. એક યુનિટ, જે એક મટીરિયલ, એક રંગની વાત કરું, એને આખા વર્ષ સાચવવાનો ખર્ચો. તો કેરિંગ કોસ્ટ ઓફ મટીરિયલ પર યુનિટ, જેમાં બે કન્ડિશન છે, એક પર યુનિટ હોવું જોઈએ અને પર એનમ હોવું જોઈએ. એક યુનિટનું હોવું જોઈએ ને આખા વર્ષનું હોવું જોઈએ. નોર્મલ કેસમાં આ તો રેડીમેડ આપી જ દેશે, પર યુનિટ પર એનમ રેડીમેડ આપેલો તો વાંધો નહીં, પણ ના આપે તો તમને કેવી રીતે મળશે? મટીરિયલ કોસ્ટ પર યુનિટ. આ મટીરિયલ કોસ્ટ છે પર યુનિટ ઇન્ટુ કરવાનું છે પર્સન્ટેજ ઓફ કેરિંગ કોસ્ટ પર એનમ. તો મટીરિયલ કોસ્ટ પર યુનિટ અને પર્સન્ટેજ ઓફ કેરિંગ કોસ્ટ સાથે મલ્ટીપ્લાય કરવાનો અગર આ રેડીમેડ નથી આપતા તો ફરી એકવાર આપણે જોઈએ. EOQ યુનિટ્સની ફોર્મ્યુલા છે ઇન અંડર રૂટ 2AO અપોન C. EOQ રૂપીસની ફોર્મ્યુલા છે ઇન અંડર રૂટ 2AOC. હવે નંબર ઓફ ઓર્ડરની વાત કરું છું. નંબર ઓફ ઓર્ડરનો મતલબ વર્ષમાં કેટલા ઓર્ડર આપવાના તે. જેમ કે એક સિમ્પલ વસ્તુ હું તમને કહું, સાંભળજો. હું તમને એવું કહું કે ભાઈ પ્રેક્ટિકલ જ કહું છું, વર્ષમાં 10,000 યુનિટ મંગાવવાના છે. એક વર્ષમાં કેટલા યુનિટ મંગાવવાના? 10,000. હું તમને કહું 5,000 મંગાવો તો તમે એવું કહો સર 5,000 એટલે સર અમારા વર્ષમાં 2 ઓર્ડર આપવાના થાય. તો એ તમારો થોડો નંબર ઓફ ઓર્ડર. વર્ષમાં કેટલા ઓર્ડર આપવાના થશે? તો એન્યુઅલ ડિમાન્ડ, જેને તમે એન્યુઅલ કન્ઝપ્શન પણ કહી શકો છો, એ ડિવાઇડેડ બાય EOQ યુનિટ્સ. જેમ કે તમને ખબર પડે એક વર્ષમાં છે ને તમારે 10,000 યુનિટ મંગાવવાના છે અને EOQ પ્રમાણે 5,000 જવાબ આવે છે, 5,000 યુનિટ. તો 10,000 ભાગ્યા 5,000 કરશો તો કેટલા ઓર્ડર આપવાના થાય? 2 ઓર્ડર આપવાના થાય. એ તમારે થઈ જશે નંબર ઓફ ઓર્ડર. અને ટાઈમ ગેપ બિટવીન 2 કન્ઝિક્યુટિવ ઓર્ડર, કે પહેલા ઓર્ડર અને બીજા ઓર્ડર વચ્ચે કેટલી ટાઈમ લિમિટ હોવી જોઈએ? મહિનો, 1.5 મહિનો, 2 મહિનો. પહેલો ઓર્ડર આપીને બીજા ઓર્ડર વચ્ચે ટાઈમ ગેપ કેટલી રાખવાની? ટાઈમ ગેપ બિટવીન 2 કન્ઝિક્યુટિવ ઓર્ડર. એની ફોર્મ્યુલા છે 12 મંથ્સ અપોન નંબર ઓફ ઓર્ડર.
12 મંથ્સ અપોન નંબર ઓફ ઓર્ડર. ફરી એકવાર હું 4 ફોર્મ્યુલા કહી દઉં છું, ધ્યાન આપજો. પહેલી ફોર્મ્યુલા છે EOQ in units. EOQ in units की फॉर्मूला in under root 2 AO upon C. EOQ rupees की फॉर्मूला in under root 2 AOC. થર્ડ નંબરમાં નંબર ઓફ ઓર્ડરની ફોર્મ્યુલા છે 12 મંથ્સ એન્યુઅલ ડિમાન્ડ અપોન EOQ in units. and time gap between two consecutive orders is equal to 12 months upon number of order, where A is equal to annual consumption of material, O is equal to ordering cost of material per order, C is equal to carrying cost of material per unit per annum. अगर रेडीमेड ना આપે તો material cost per unit into carrying cost of percentage of carrying cost per annum. બરાબર છે. ફરી એકવાર આ 4 વસ્તુ કહું છું, ધ્યાન આપજો. EOQ in units is equal to in under root 2 AO upon C. EOQ in rupees is equal to in under root 2 AOC. Number of order is equal to annual consumption or annual demand upon EOQ in units, and time gap between two consecutive orders is equal to 12 months upon number of order, where A is equal to annual consumption of material, O is equal to ordering cost of material, C is equal to carrying cost per unit per annum. अगर रेडीमेड ना આપે તો material cost per unit into carrying percentage of carrying cost per annum. બરાબર. અને આ જ ફોર્મ્યુલા તમારે 11 ટાઈમ્સ લખવાની છે. સાંભળજો, આ જેટલી પણ ફોર્મ્યુલા છે એ આજના અસાઇનમેન્ટમાં તમારે 11 ટાઈમ્સ લખવાની થશે.